મહત્વપૂર્ણ સમાચાર ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો મળ્યો છે। એનસીપી બાદ બીટીપી સાથે પણ ગઠબંધન નહીં થાય। બીટીપીએ બે ઉમેદવારોના નામ જાહેર કર્યા, જેમાં વલસાડ બેઠક પર પંકજ પટેલ બીટીપીના ઉમેદવાર છે, તો બારડોલી બેઠક પર ઉત્તમ વસાવા ઉમેદવાર છે। બીટીપીના ઉમેદવાર જાહેર થતા કોંગ્રેસમાં હલચલ તેજ થઈ છે। તો કોંગ્રેસ માટે વધુ એક ઝટકાના સમાચાર એટલા માટે કારણ કે બીટીપી સાથે ગઠબંધનની વાત ચાલતી હતી। સતત છોટુ વસાવા સાથેના સંપર્ક હતા, પરંતુ હવે આ તમામ શક્યતાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે, કારણ કે બીટીપીએ પોતાના બે ઉમેદવાર જાહેર કર્યા। બારડોલી બેઠક પર ઉત્તમ વસાવા ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। મહત્વપૂર્ણ છે કે ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો મળ્યો। હવે એનસીપી બાદ બીટીપી સાથે પણ કોંગ્રેસનું કોઈ પણ ગઠબંધન જોવા નહીં મળે। બારડોલી બેઠક પર ઉત્તમ વસાવા બીટીપીના ઉમેદવાર જાહેર થયા છે, તો વલસાડ બેઠક પર પંકજ પટેલને બીટીપીએ ટિકિટ આપી છે। બારડોલી બેઠકની વાત કરીએ તો હવે ત્યાં ત્રિપાખીયો જંગ જોવા મળશે, કારણ કે બારડોલી બેઠક પર પ્રફુલ્લ વસાવાને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે, તો સાથે તુષાર ચૌધરીનું નામ પણ કોંગ્રેસ તરફથી નિશ્ચિત છે। તો બીટીપીના ઉત્તમ વસાવા ઉમેદવાર જાહેર થયા છે।